अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद राजम शरणं प्रपद्ये। श्रीपाद श्री वल्लभ सूत्रम। श्रीपाद वल्लभ गुरोः वदनारविन्दं वैराग्यदीप्ति परमोज्ज्वलं द्वितीयं मन्दस्मितं सुमधुरं करुणाद्रनेत्रं संसारतापहरणं सततं स्मरामि। श्रीपादवल्लभगुरोः करकल्पवृक्षं भक्ते श्रदाना निरतं रिपुसंशयं मे संस्मरणमात्रचितिजागरणं सुभद्रं संसारभीतिशमनं सततं भजामि। श्रीपादवल्लभगुरोः परमेश्वरस्य योगीश्वरस्य शिवशक्तिसमन्वितस्य श्रीपार्वतस्य शिखरं खलु सन्निविष्टं त्रैलोक्यपावन पदाब्जमहं नमामि। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद राजन शरणं प्रपद्ये। अध्याय 13 आनंद शर्माનું વૃત્તાંત। શંકર ભટ્ટ કહે છે, મેં સુબૈયા શ્રેષ્ઠી પાસેથી અનુમતિ લઈને કુરુપુર તરફ પ્રયાણ શરૂ કર્યું। રાત્રે એક ગામમાં આવ્યો। મધુકરી માટે કયા ઘેર જવું તેવા વિચારમાં હતો। તે જ રસ્તા પર એક ગૃહસ્થ તેમના ઘરના ઓટલા પર સુખાસીન બેઠો હતો અને પડોશી સાથે વાર્તાલાપ કરતો હતો। તેની આંખો તેજસ્વી હતી અને તેમાંથી કરુણા ટપકતી હતી। તે વ્યક્તિએ મને આદર સાથે ઘરમાં બોલાવ્યો અને ભોજન પીરસ્યું। પેટ ભરીને જમણ પૂરું થયું તે પછી તે ગૃહસ્થે કહેવાની શરૂઆત કરી, મને લોકો આનંદ શર્મા નામથી ઓળખે છે। હું ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરું છું। થોડા સમય પહેલાં મને ગાયત્રી માતા અંતઃચક્ષુ સામે દેખાયા અને મને કહ્યું, એક દત્ત ભક્ત આવનાર છે, તેને પેટ ભરીને જમાડજે। દત્ત પ્રભુના દર્શન કરવાનું ફળ તને મળશે। માતાએ કહ્યા પ્રમાણે તમારા દર્શન થયા અને હું કૃતાર્થ થયો। મેં શંકર ભટ્ટે જવાબમાં કહ્યું, હું દત્ત ભક્ત જ છું। હાલમાં દત્ત ભગવાન પૃથ્વી પર શ્રીપાદ શ્રી વલ્લભ નામે વિદ્યમાન છે। આ હકીકત સાંભળી તેમના દર્શન માટે હું કુરવપુર જાઉં છું। મારું નામ શંકર ભટ્ટ છે। હું કર્ણાટકી બ્રાહ્મણ છું। કર્ણમુનિ આશ્રમ કથા। મારી શંકર ભટ્ટની વાત સાંભળીને આનંદ શર્મા હસ્યા અને કહ્યું, મારા પિતાએ મને જનોઈ આપી ત્યારે એક અવધૂત આવ્યા હતા। અમારા ઘરના બધા જ સભ્યોએ તેમની ઉત્તમ પ્રકારે સેવા કરી। તે અવધૂતે ગાયત્રીનું અનુષ્ઠાન વિશે ઘણી બધી માહિતી આપી હતી। પેંચલકોન વિસ્તારના શ્રી નરસિંહનું દર્શન કરવા મને આદેશ આપ્યો હતો। મારા પિતા મને પેંચલકોન વિસ્તારમાં લઈ ગયા। ત્યાંના નરસિંહના દર્શન કર્યા પછી તેઓ ધ્યાનસ્થ થયા। તેમનું ધ્યાન સવારથી શરૂ કરીને રાત્રિ સુધી ચાલુ હતું। મને બીક પણ લાગી હતી અને ભૂખ પણ લાગી હતી। મને કોઈ અપરિચિત વ્યક્તિએ ભોજન લાવી આપ્યું। તે મહાત્મા મને તે દુર્ગમ જંગલોમાં એક ડુંગરીય ગુફામાં લઈ ગયા। મને અંતર્ધ્યાન થયો। તે ગુફામાં એક વૃદ્ધ તપસ્વી બેઠા હતા। તેમના બંને નેત્રો અગ્નિ પ્રમાણે ધગધગતા હતા। 101 ઋષિ તેમની સેવા કરતા હતા। તે વૃદ્ધ તપસ્વી પોતે કર્ણમુનિ હતા। તે વિસ્તાર તેમની તપભૂમિ હતી અને સેવા કરનારા તેમના શિષ્યો હતા। તે શિષ્યો બધા યુવકો દેખાતા હોવા છતાં તેમની ઉંમર હજારો વર્ષોની હતી। અવધૂત રૂપમાં શ્રી દત્ત પ્રભુનું દર્શન થતું હોવાને લીધે તેઓ અહીં આવી શક્યા હતા। મને મોટો સંભ્રમ થઈ ગયો। હું આશ્ચર્યચકિત થયો। મારા મુખથી એક પણ શબ્દ નીકળતો ન હતો। મારું શરીર ધ્રુજવા લાગ્યું। તેટલામાં કર્ણ મહર્ષિ બોલ્યા, હાલમાં દત્ત ભગવાન પીઠિકાપુરમાં શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં વિદ્યમાન છે। અમારા પર તેમની કૃપા દ્રષ્ટિ રાખવા તેમને વિનંતી કરજો। તને જલ્દીથી શ્રીપાદ શ્રી વલ્લભની પાદુકાઓનું દર્શન થશે। આ ક્ષણાર્ધમાં આ પ્રમાણે તેમણે મારા માથા પર પોતાનો વરદ હસ્ત મૂક્યો। હું ક્ષણાર્ધમાં મારા પિતા પાસે આવ્યો। તેમની સમાધિ ઉતરી હતી। તે પછી અમે અમારા ગામ પાછા આવ્યા। મને કર્ણમુનિના આશ્રમમાં
થયેલો અનુભવ પીઠિકાપુરમમાં શ્રી દત્ત પ્રભુનો નવો અવતાર થયો છે તે મેં મારા પિતાને જણાવ્યું ન હતું. રાજમહેન્દ્રી પાસે પટ્ટસાયલા પુણ્યક્ષેત્ર. સમય પસાર થતો હતો. કર્ણ મહર્ષિના આશીર્વાદથી મને ધ્યાનમાં પાદુકાના દર્શન થતા હતા. અમારે ઘરે અમારા કેટલા સગા વહાલા આવ્યા હતા. તેમને તીર્થમાં સ્નાન કરી પુણ્યક્ષેત્રના દર્શન કરવાની ઈચ્છા હતી. તે સગાઓએ મારા પિતાને યાત્રામાં સાથે આવવા આગ્રહ કર્યો. મને પણ સાથે લેવામાં આવ્યો. રાજમહેન્દ્રી એ ગોદાવરી નદીના કિનારે આવેલું એક મહાપુણ્ય ક્ષેત્ર છે. રાજમહેન્દ્રીની ઉત્તર દિશામાં આવેલા ડુંગર પર કેટલાક ઋષિઓ તપશ્ચર્યા કરતા હતા. કેટલાક ઋષિઓ પૂર્વ દિશામાં આવેલા પર્વત પર તપશ્ચર્યા કરતા હતા. રાજમહેન્દ્રીથી થોડે દૂર આવેલું પટ્ટસાયલા પુણ્યક્ષેત્ર ગોદાવરીના મધ્યમાં આવેલું છે. મહાશિવરાત્રિના શુભ દિવસે કેટલાક ઋષિઓ પટ્ટસાયલા ક્ષેત્રે આવતા તો કેટલાક ઋષિઓ રાજમહેન્દ્રી સ્થિત કોટિલિંગ ક્ષેત્રમાં વેદ સ્વસ્તિ વાચન કરતા. આ ઋષિઓ પરસ્પર મધ્ય ભાગમાંથી પૂર્વ તરફ આવતા. પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશા તરફથી આવનાર ઋષિગણો યેરુપલ્લી ગામે એકઠા થતા. આ યેરુપલ્લી ગામથી ખૂબ જ નજીક આવેલા મુનિકુંડલી ગામમાં વિશ્રામ લઈ પરસ્પર ચર્ચા કરતા. મારું એ મહોદ ભાગ્ય કે હું મારા પિતા સાથે મુનિકુંડલી ગામનું દર્શન લઈ શક્યો. આ દત્ત ભગવાનની જ લીલા. કળિયુગમાં શ્રી દત્તાત્રેયનું પ્રથમ અવતરણ શ્રીપાદ શ્રીવલ્લભ. ત્યાં એકઠા થયેલા ઋષિગણ અત્યંત ગહન એવા વેદાંત, યોગશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર ઇત્યાદિ વિષયો પર ચર્ચા કરતા હતા. આ ચર્ચામાં ભાગ લેનાર સર્વ મહર્ષિ મુક્ત કંઠે શ્રીપાદ શ્રીવલ્લભ પીઠિકાપુરમમાં અવતરિત થયા છે અને કલિયુગના પ્રથમ દત્ત અવતાર છે તેમ જોરશોરથી ઘોષણા કરતા હતા. ભૌતિક રીતે જેઓ તેમના દર્શન કરી શકતા ન હતા તેવા ધ્યાનની પ્રક્રિયા દ્વારા તેમના હૃદયમાં જ દર્શન કરતા હતા. આ અવતાર અત્યંત શાંતમય હોય કરુણારસથી પરિપૂર્ણ છે તેમ તેઓનું કહેવું હતું. મારા પિતાજી મને પીઠિકાપુરમ લઈ ગયા. અમારી સાથે આવેલા પંડિતોએ પાછા ગયા તીર્થમાં સ્નાન કરી કુકુટેશ્વર મંદિરના વિવિધ દેવતાઓના દર્શન કરી પૂજા સંપન્ન કરી. તે પછી વેદ પઠન કર્યું અને પંડિત વૃંદ શ્રી બાપનારેના ઘેર ગયા. શ્રી બાપનારેલું શ્રી અપ્પળરાજ શર્મા તે પંડિત વૃંદ સાથે વેદ સ્વસ્તિ વાચન કરી અમને મળ્યા. તે દ્રશ્ય અત્યંત મનોહર હતું. આવું દિવ્ય ભવ્ય દ્રશ્ય જોવા મળવું તે પણ પૂર્વજન્મનું પુણ્ય હોય તો જ લાભ મળે. શ્રીપાદ પ્રભુનું દિવ્ય મંગલ સ્વરૂપ. અમારા બધા માટે શ્રી બાપનારીના ઘેર મિજબાની હતી. તે સમયે શ્રીપાદની ઉંમર 5 વર્ષ કરતાં પણ નાની હતી. નાની ઉંમરનું તે દિવ્ય શિશુ અત્યંત સુકોમળ, તેજસ્વી, વર્ચસ્વી, સુંદર, અજાનબાહુ અને નેત્રો અનંત પ્રેમ કરુણાસભર હતા. જેનું વર્ણન કરતા વેદ થાક્યા હોય ત્યાં મારા જેવા પામરની શી વિષાદ. મેં તેમના શ્રી ચરણને સ્પર્શ કરી નમસ્કાર કર્યા ત્યારે તેમણે પોતાનો અભય વરદ હસ્ત મારા મસ્તક પર મૂક્યો. તેમના પ્રફુલ્લ મુખથી વચનો સર્યા. જન્મ જન્માંતરેથી મારો તારા પર અનુગ્રહ છે. આવતે જન્મે વેંકટયા નામથી અવધૂત થઈ નિરતાગ્નિહોત્રી થઈ દુષ્કાળ સમયે વરસાદ વરસાવવાનું સામર્થ્ય તને પ્રાપ્ત થશે. તેવી જ રીતે સંસારિક લોકોને થનાર ત્રાસનું શમન કરવાનું સામર્થ્ય તારામાં હશે. આ પ્રમાણે શ્રીપાદ પ્રભુએ આશીર્વાદ આપ્યા. મેં કહ્યું, શ્રીપાદ પ્રભુની લીલા અદ્ભુત, અગમ્ય અને કળી ન શકાય તેવું છે. ગાયત્રી મંત્રની સાધનાનું રહસ્યોદ્ઘાટન કરવા કૃપા કરશો. શ્રીપાદ પ્રભુએ કહેલો ગાયત્રી મહિમા. આનંદ શર્માએ ગાયત્રી મહિમાનો કહેવાની શરૂઆત કરી. ગાયત્રી શક્તિ વિશ્વ વ્યાપ્ત છે. તેની સાથે સંબંધ સ્થાપન કરવામાં આવે તો સૂક્ષ્મ પ્રકૃતિ સ્વાધીન થાય છે. તેના દ્વારા ભૌતિક, માનસિક તેમજ આત્મા સંબંધી ક્ષેત્રની સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. આપણા શરીરમાં અસંખ્ય નાડીઓના જાળા પથરાયેલા છે. વિવિધ નાડીઓ જ્યાં જોડાય તેને ગ્રંથિ ગાંઠ કહે છે. જપ યોગમાં શ્રદ્ધા નિષ્ઠા હોય તેવા સાધકોના મંત્રોચ્ચારથી આ ગ્રંથિઓ જાગૃત થઈ તેમાં રહેલી સુપ્ત શક્તિ પ્રગટ થાય છે. ઓમ આ અક્ષરના ઉચ્ચારથી મસ્તકનો ભાગ પ્રભાવિત થાય છે. ભૂવઃ આ અક્ષરના ઉચ્ચારણથી જમણી આંખની 4 આંગળ ઉપર કપાળનો ભાગ જાગૃત થાય છે. ભૂવઃ ના ઉચ્ચારથી મનુષ્યની ભ્રુકુટી પર
3 આંગળનો ભાગ પ્રભાવિત થાય છે. સ્વહ ના ઉચ્ચારણથી ડાબી આંખની ઉપર કપાળનો 4 આંગળ ભાગ જાગૃત થાય છે. તત ના ઉચ્ચારણથી આજ્ઞાચક્રમાં સ્થિત તાપીની ગ્રંથિમાં સુપ્ત રહેલી સાફલ્ય શક્તિ જાગૃત થાય છે. સ ના ઉચ્ચારથી ડાબી આંખમાં રહેલી સફળતા નામની ગ્રંથિમાં સુપ્ત રહેલી પરાક્રમ શક્તિ પ્રભાવિત થાય છે. વી ના ઉચ્ચારથી ડાબી આંખમાં રહેલી વિશ્વ ગ્રંથિમાં સ્થિત પાલન શક્તિ જાગૃત થાય છે. તુ ના ઉચ્ચારણથી ડાબા કાનમાં રહેલી દૃષ્ટિ નામની ગ્રંથિ સ્થિત મંગળકર શક્તિ પ્રભાવિત થાય છે. વે ના ઉચ્ચારણથી જમણા કાનમાં રહેલી વરદા ગ્રંથિમાં સ્થિત યોગ નામની શક્તિ સિદ્ધ થાય છે. રે ના ઉચ્ચારથી નાસિકાના મૂળે રહેલી રેવતી ગ્રંથિમાં સ્થિત પ્રેમ શક્તિ જાગૃત થાય છે. ણી ના ઉચ્ચારથી ઉપલા હોઠ પર રહેલી સૂક્ષ્મ ગ્રંથિની સુપ્ત શક્તિ ધન શક્તિ જાગૃત થાય છે. યમ ના ઉચ્ચારથી નીચેના હોઠ પર રહેલી જ્ઞાન ગ્રંથિ સ્થિત તેજ શક્તિની સિદ્ધિ થાય છે. ભ ના ઉચ્ચારણથી કંઠમાં રહેલી ભગ ગ્રંથિ સ્થિત રક્ષણા શક્તિ જાગૃત થાય છે. ગો ના ઉચ્ચારણથી કંઠકૂપમાં રહેલી ગોમતી નામની ગ્રંથિ સ્થિત બુદ્ધિ શક્તિની સિદ્ધિ થાય છે. દે ના ઉચ્ચારણથી ડાબી છાતીના ઉપરના ભાગમાં રહેલી દેવિકા ગ્રંથિ સ્થિત દમન શક્તિ પ્રભાવિત થાય છે. વ નો ઉચ્ચાર જમણી છાતીના ઉપરના ભાગમાં રહેલી વારાહી ગ્રંથિ સ્થિત નિષ્ઠા શક્તિની સિદ્ધિ આપે છે. સ્ય ના ઉચ્ચારથી પેટના ઉપરના ભાગે જ્યાં પાસળીઓ જોડાય છે તે વિસ્તારમાં સિંહિણી નામની ગ્રંથિ આવેલી છે. તે ગ્રંથિ સ્થિત ધારણા શક્તિ પ્રભાવિત થાય છે. ધી ના ઉચ્ચારથી યકૃતમાં રહેલ ધ્યાન ગ્રંથિ સ્થિત પ્રાણ શક્તિ સિદ્ધ થાય છે. મ ના ઉચ્ચારથી શરીરની સ્પ્લિહા સ્થિત મર્યાદા ગ્રંથિની સંયમ શક્તિ જાગૃત થાય છે. હી ના ઉચ્ચારથી નાભીમાં રહેલી સ્ફુટક ગ્રંથિ સ્થિત તપોશક્તિ સિદ્ધ થાય છે. ધી ના ઉચ્ચારણથી પીઠની કરોડના નીચેના ભાગમાં રહેલી મેઘા ગ્રંથિ સ્થિત દૂરદર્શિતા શક્તિ સિદ્ધ થાય છે. યો ના ઉચ્ચારથી ડાબી ભુજામાં રહેલ યોગ માયા ગ્રંથિ સ્થિત અંતર્નિહિત શક્તિ જાગૃત થાય છે. યોના ઉચ્ચારથી જમણા ભુજામાં રહેલી યોગીની ગ્રંથિ સ્થિત ઉત્પાદન શક્તિ જાગૃત થાય છે. નહના ઉચ્ચારણથી જમણી કોણીમાં રહેલી ધારિણી ગ્રંથિ સ્થિત સરસતા શક્તિની સિદ્ધિ થાય છે. પ્રના ઉચ્ચારથી ડાબી કોણીમાં રહેલી પ્રભવ ગ્રંથિ સ્થિત આદર્શ નામની શક્તિ જાગૃત થાય છે. ચોના ઉચ્ચારણથી જમણા કાંડામાં રહેલી ઉષ્મા ગ્રંથિ સ્થિત સાહસ શક્તિની સિદ્ધિ મળે છે. દ ના ઉચ્ચારણથી જમણી હથેળી પર રહેલી દ્રશ્ય ગ્રંથિ સ્થિત વિવેક શક્તિની જાગૃતિ થાય છે. યાદ આ 2 અક્ષરના ઉચ્ચારથી ડાબે હથેળી પર રહેલી નિરંજન ગ્રંથિ સ્થિત સેવા શક્તિ સિદ્ધ થાય છે. આ પ્રમાણે ગાયત્રી મંત્રના 24 અક્ષરોનો 24 ગ્રંથિ અને તત્સંબંધી 24 પ્રકારની શક્તિ સાથે નિકટનો સંબંધ છે. 9ની સંખ્યા પરિવર્તન ન પામનારી અને બ્રહ્મતત્વની સૂચક છે. 8ની સંખ્યા માયા તત્વને સૂચિત કરનારી છે. દો ચોપાદી દેવલક્ષ્મી વાક્યનું વિવરણ. શ્રીપાદ પ્રભુ તેમના પ્રિય લાગતા ઘરમાંથી 2 રોટલીઓ ચપાતી સ્વીકારતા. તેઓ દો ચોપાતી દેવલક્ષ્મી એમ બોલવાને બદલે દો ચોપાતી દેવલક્ષ્મી એમ કહેતા. દો એટલે 2, ચો એટલે 4ની સંખ્યા. પતિદેવ આ શબ્દમાં જગતપ્રભુ રહેલા પરમેશ્વરની 9 સંખ્યા સૂચિત થાય છે. લક્ષ્મી શબ્દ પર માયા સ્વરૂપ 8 સંખ્યાને સૂચિત કરે છે. માટે 2, 4, 9, 8 સંખ્યા અદ્ભુત સંખ્યા તરીકે માનવામાં આવે છે. તે જ ગાયત્રી સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, પરાશક્તિ પણ તેઓ જ છે. તે માટે આ સંખ્યા શ્રીપાદ પ્રભુ આ રીતે જોડતા. આવું ગૂઢ તત્વથી સભર જ્ઞાન સાંભળીને મેં શંકર ભટ્ટે કહ્યું, મહારાજ, મને ગાયત્રી મંત્રના 24 અક્ષરો વિશે કહ્યું તે મને થોડું સમજાયું. 9 સંખ્યા પરમાત્મા સ્વરૂપ છે અને 8 આ સંખ્યા માયાની ઘોતક છે. તે મને સમજાતું નથી. 9 સંખ્યાનું વિવરણ.
આનંદ શર્માએ કહ્યું, હે શંકર ભટ્ટ, પરમાત્મા વિશ્વાતીત છે. તેઓ કોઈ પણ પરિવર્તનથી બદલાતા નથી. 9 આ સંખ્યા વિચિત્ર છે. 9 ને 1 વડે ગુણતા 9 જ આવે છે. 9 ને 2 વડે ગુણવામાં આવતા 18 સંખ્યા મળે છે. જે આ 18ની સંખ્યા 1 અને 8નો સરવાળો કરતા 9 સંખ્યા જ આવે છે. 9 ને 3 વડે ગુણતા 27 સંખ્યા આવે છે. આ 27ના 2 અને 7નો સરવાળો કરતા 9 સંખ્યા જ આવે છે. માટે 9 સંખ્યા એ બ્રહ્મતત્વની સૂચક છે. ગાયત્રી મંત્રનું વિવરણ. ગાયત્રી મંત્ર એ કલ્પતરુ પ્રમાણે છે. આમાં ઓમને ભૂમિમાંથી નીકળતો કંદ માનવામાં આવ્યો છે. ભગવાન છે તેવું જ્ઞાન અને પરમેશ્વર પરની નિષ્ઠા ઓમકારના ઉચ્ચારણથી આવે છે. આ કંદ ભૂહ, ભુવઃ અને સ્વઃ એમ 3 શાખામાં ઉચ્છેર વર્ધન પામે છે. ભૂહ આ આત્મજ્ઞાન મેળવી આપવામાં સમર્થ છે. ભુવઃ શરીર જીવ શરીર ધારણ કરે છે ત્યારે આચરણવાળો કર્મયોગ સૂચવે છે. સ્વઃ સમસ્ત દ્વંદ્વને સ્થિરતા આપી સમાધિ સ્થિતિ આપવા સમર્થ કરે છે, શક્તિ આપે છે. ભુવઃ ભૂહ આ શાખામાંથી તત્ સવિતુર વરેણ્યમ આ શાખા ઉદ્ભવી શરીર ધારકને જીવનું જ્ઞાન કરાવી આપવા માટે તત્ ઉપયોગી છે. શક્તિને મેળવવા માટે સમુપાર્જન કરવા સવિતુ સહાયક થાય છે. વરેણ્યમ મનુષ્યને જંતુ સ્થિતિ સામાન્ય સ્થિતિમાંથી દિવ્ય સ્થિતિ તરફ લઈ જવા સહાયક છે. ભુવઃ આ શાખામાંથી ભર્ગો દેવસ્ય ધીમહિ આ 3 ઉપશાખા ઉત્પન્ન થઈ. ભર્ગો નિર્મલત્વ વધારે છે. દેવસ્ય દેવતાઓને સાધ્ય એવી દિવ્ય દ્રષ્ટિ જાપકને મેળવી આપે છે. ધીમહિ સદ્ગુણોની વૃદ્ધિ કરે છે. સ્વઃ માંથી ધિયો ને લીધે વિવેક, યો નઃ ને લીધે સંયમ, પ્રચોદયાત ને લીધે સમસ્ત જીવ સૃષ્ટિ પ્રતિ સેવાભાવ વૃદ્ધિગંત થાય છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે ગાયત્રી કલ્પવૃક્ષની 3 શાખા છે. પ્રત્યેક શાખાને 3 ઉપશાખા છે. સમજાયું ને? માટે જ 2, 4, 9, 8 એ શ્રીપાદનું સૂચન કરનારી સંખ્યા છે. તેમાંથી 9 સંખ્યાનું વિવરણ તને કહ્યું. 8 અષ્ટમ સંખ્યાનું વિવરણ. 8 આ સંખ્યા માયા સ્વરૂપ છે. તે અનધા માતા તત્વ છે. 8 ને 1 વડે ગુણતા 8 જ આવે છે. 8 ને 2 વડે ગુણતા 16 સંખ્યા આવે છે. 16ના 1 અને 6 એમ બંને અંકોનો સરવાળો કરીએ તો સંખ્યા 7 આવે છે, જે 8 કરતાં ઓછી છે. 8 ને 3 વડે ગુણતા 24 સંખ્યા આવે છે. તેમાં 2 અને 4નો સરવાળો કરતાં 6 સંખ્યા આવે છે, જે ઉપરની 7 સંખ્યા કરતાં ઓછી છે. આ પ્રમાણે સૃષ્ટિની સમસ્ત જીવરાશિની શક્તિ હરણ કરવાનું સામર્થ્ય જગન્માતા માયામાં છે. કોઈ કેટલો પણ મોટો હોય તો પણ તેને નાનો દેખાડવાની શક્તિ માયામાં છે. શ્રીપાદ શ્રી વલ્લભ ગાયત્રી માતા સ્વરૂપ છે. તેઓ અનધા દેવી સહિત શ્રીદત્ત છે. તેમની મન વાણી શરીર કર્મથી આરાધના કરતા સર્વ ઈચ્છાઓ પૂરી થાય છે. ગાયત્રી માતામાં પ્રાતઃકાળે હંસારૂઢ બ્રાહ્મી શક્તિ હોય છે. મધ્યાહન કાળે ગરુડ પર આરૂઢ વૈષ્ણવી શક્તિ હોય છે. સાયંકાળે ગાયત્રી માતામાં વૃષભારૂઢ શાંભવી શક્તિ હોય છે. ગાયત્રી મંત્રની અધિષ્ઠાત્રી દેવતા સવિતા છે. ત્રેતાયુગમાં પીઠિકાપુરમમાં ભારદ્વાજ મહર્ષિએ સવિત્ર કઠક ચયન યજ્ઞ કર્યો, જેના ફળ સ્વરૂપ શ્રીપાદ શ્રી વલ્લભનો અવતાર થયો. સવિતા દેવતા પ્રાતઃકાળે ઋગ્વેદ રૂપમાં હોય છે અને રાત્રે અથર્વવેદ રૂપમાં હોય છે. આપણે નરી આંખોએ દેખાય છે તે સૂર્ય કેવળ પ્રતીક રૂપે છે. યોગી જ્યારે મહાઉન્નત સ્થિતિએ પહોંચે છે ત્યારે ત્રિકોણાકાર મહાજ્વલ્યમાન પ્રકાશમાન બ્રહ્મયોનિનું દર્શન કરી શકે છે. તેમાંથી જ પ્રતિક્ષણે કોટી કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. પ્રતિક્ષણે સંરક્ષણ થાય છે અને પ્રતિક્ષણે તેટલી સંખ્યામાં વિધ્વંસ પામે છે. અસંખ્ય સંખ્યામાં ખગોળીય સૃષ્ટિ સ્થિતિ લય કરનારી શક્તિનું નામ સાવિત્રી છે. આમ હોવા છતાં સાવિત્રી અને ગાયત્રી બંને અભેદ છે. જીવની આધ્યાત્મિક પ્રગતિ ગાયત્રી માતાના અનુગ્રહથી થાય છે. ઇહલોકના સર્વ સુખભોગનો અનુભવ લેવા અને પરલોકની વિમુક્તિ સ્થિતિનો દિવ્યાનંદ અનુભવવા માટે બંનેમાં સમન્વય હોવો જરૂરી છે. શ્રીપાદના ચરણાશ્રિતોને ઇહલોક તેમજ પરલોક બંનેનો લાભ થાય છે. ઇતર દેવતા અને ભગવાન દત્તાત્રેયની આરાધનામાં જ આ તફાવત છે. મને શંકર ભટ્ટ આનંદ શર્માએ આપેલી સલાહ કેટલી અપૂર્વ હતી. જવાબમાં મેં શંકર ભટ્ટે
તેમને કહ્યું, મહારાજ, તમે કેટલા ધન્યવાદને પાત્ર છો કે જ્યારે શ્રીપાદ પ્રભુ નરસિંહ સરસ્વતી તરીકે અવતાર લેશે ત્યારે તે સમયે આપ તેમના ગુરુ થઈ સંન્યાસ દીક્ષા પ્રદાન કરશો. તે જન્મમાં તમે શ્રીકૃષ્ણ સરસ્વતી નામ ધારણ કરી સંન્યાસ ધર્મનું આચરણ કરતા હશો. આનંદ શર્માએ જવાબમાં કહ્યું, ભગવાનનો અવતાર જ ભક્ત માટે હોય છે. તેઓ માનવ રૂપ ધારણ કરી પૃથ્વી પર અવતરણ કરી પોતાના આદર્શ આચાર સંપન્ન જીવનથી સર્વ મનુષ્ય સૃષ્ટિને શિક્ષણ આપે છે. તેઓ પોતે સર્વજ્ઞ હોવા છતાં ગુરુનો સ્વીકાર કરી સમાજને ગુરુની આવશ્યકતા પોતાના ઉદાહરણથી સમજાવે છે. અવતારી પુરુષના ગુરુ થવાની ક્ષમતા કોકને જ પ્રાપ્ત થાય છે. અવતારી પુરુષનો જન્મ થવા માટે તેમની પૂર્વની 80 પેઢીએ પુણ્ય સંચય કરેલો હોય છે. તે જ પ્રમાણે અવતારી પુરુષના ગુરુ થનાર વ્યક્તિનો વંશ પરમ પવિત્ર પુણ્યવાન હોવો જોઈએ. બાપના રેલુએ અને સાયણાચાર્યના વંશને અનેક પેઢીઓથી સંબંધ હતો. મલ્લાદીના ઘેર જો કન્યા આવે તો વાજપેયી આજુલુના ઘરની વહુ થાય, અને વાજપેયી આજુલુના ઘરે કન્યા અવતરે તો તે મલ્લાદીના કુટુંબમાં વહુ થાય, તેમ વિનોદમાં કહેવાતું. બાપનાર્યની કન્યા સકલ સૌભાગ્યવતી સુમતી વાજપેયી આજુલુના કુટુંબમાં આપી નહીં. તેનો વિવાહ વિધિ લિખિત અગોચર રહેલા દિવ્ય ઘંટીકોટા અપ્પલરાજુ શર્માને સાથે થયો. સાક્ષાત દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભે તેમની માતા સાથે લોહીનો સંબંધ ધરાવનાર વાજપેયી આજુલુનો પણ ઉદ્ધાર કર્યો. માધવાચાર્યને શ્રીપાદ ભગવાન પ્રતિ અતિ વાત્સલ્ય ભાવ હતો. તેઓ જ આગળ જતા વિદ્યારણ્ય સ્વામી થયા. તેમનો શિષ્ય મલ્લાનંદ, તેમનો શિષ્ય દેવતીર્થ, તેમનો શિષ્ય યાદવેન્દ્ર સરસ્વતી અને યાદવેન્દ્ર સરસ્વતીનો શિષ્ય શ્રી કૃષ્ણ સરસ્વતી. વિદ્યારણ્ય મહર્ષિ અને કૃષ્ણ સરસ્વતી વચ્ચે ગુરુ શિષ્યની 3 પેઢી હતી. વિદ્યારણ્ય સ્વામી જ કૃષ્ણ સરસ્વતી રૂપે અવતાર લેશે અને શ્રીપાદ પ્રભુના ભાવિ અવતારનું ગુરુપદ શોભાવશે. શ્રીપાદ શ્રી વલ્લભ નિત્ય સત્ય વચન બોલતા. તેમણે ઉચ્ચારેલું પ્રત્યેક વાક્ય સત્ય હતું. એક દિવસ સુમતી મહારાણી શ્રીપાદને સ્નાન કરાવતી હતી. તે જ અરસામાં વેંકટપયા શ્રેષ્ઠી ત્યાં આવ્યા. તેમને જોઈને શ્રીપાદે પૂછ્યું, તમારું ગોત્ર માર્કંડેય કે? આ સાંભળીને જવાબ ન આપતા વેંકટપયા શ્રેષ્ઠી શ્રીપાદના મધુર વચનો સાંભળવામાં મગ્ન થયા. આમ તો શ્રીપાદનું ગોત્ર ભારદ્વાજ હતું, પણ શ્રીપાદને લાગ્યું કે વેંકટપયાશ પણ આપણા ગોત્ર જ છે. સ્નાન કરાવ્યા પછી સુમતી દેવીએ તાંબાકુંડીનું પાણી શ્રીપાદ પર ઓવારીને એક બાજુએ નાખ્યું અને કહ્યું, તું પણ મારા લાલ માર્કંડેય જેવો આયુષ્યમાન થા. આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. માર્કંડેયને 16 વર્ષનું આયુષ્ય હતું. આગળ જતાં ભગવાન શંકરના આશીર્વાદથી તે ચિરંજીવ થયો. શ્રીપાદ પ્રભુ 16 વર્ષ સુધી જ માતા પિતા પાસે પુત્ર તરીકે રહેવાના હતા. 16 વર્ષ પછી માર્કંડેય ગૃહત્યાગ કર્યો હતો અને તપશ્ચર્યા કરી હતી. શ્રીપાદ પ્રભુ પણ 16 વર્ષ માતા પિતા પાસે પુત્ર તરીકે રહેવાના હતા. 16 વર્ષ પછી માર્કંડેય ગૃહત્યાગ કર્યો હતો અને તપશ્ચર્યા કરી હતી. શ્રીપાદ પ્રભુ પણ 16 વર્ષ માતા પિતા પાસે રહ્યા. તે પછી તેઓ જગતગુરુ થયા. પછી યથા સમયે ગુપ્ત થયા. તેમના શરીરના ચિરંજીવપણું પ્રાપ્ત થયું. આપણે જે સ્વરૂપમાં શ્રીપાદને જોઈએ છીએ તે જ સ્વરૂપમાં અત્રિ અનસૂયા પુત્ર તરીકે તેઓ જન્મ્યા હતા. આ પ્રમાણે તેમણે પોતાના વક્તવ્યમાં અનેક વેળા કહ્યું હતું. શ્રીપાદના વિવિધ રૂપ. શ્રીપાદ પ્રભુ તેમની યોગ શક્તિને બહિર્મુખ કરીને શ્રી રૂપમાં દર્શન આપતા. તેઓ તેમની યોગ શક્તિના દર્શન તેમના ભક્તોને પણ કરાવતા. આ કેટલું અપૂર્વ કહેવાય! કુંડલિની શક્તિ આ પ્રકારે બહિર્મુખ કેવળ દત્તાત્રેય ભગવાન જ કરી શકે. 16 વર્ષના હતા ત્યારે શ્રીપાદ પ્રભુએ તેમના માતા પિતા નરસિંહ વર્મા પતિ પત્ની બાપનારેલું રાજંબાબા વેંકટપયા શ્રેષ્ઠી દંપતી આ સર્વને પોતાની અદ્ભુત લીલા શક્તિનું સ્વરૂપ બતાડ્યું. શ્રીપાદના 16મા વર્ષે તેમનો વિવાહ કરવો તેમ તેમના માતા પિતાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ તેમની નિરાશા જ સાંપડી. શ્રીપાદે જ્યારે અવધૂત સ્વરૂપમાં સુમતીને દર્શન આપ્યા હતા ત્યારે કહ્યું હતું કે માતા પુત્ર રૂપે 16 વર્ષ સુધી તારી સાથે રહેશે. તે પછી તેના વિવાહનો સંકલ્પ કર્યો તો તે માનશે નહીં અને ગૃહત્યાગ કરી જશે. આથી તમારે તેની ઈચ્છા પ્રમાણે વર્તવું પડશે. શ્રી અનઘાદત્ત એ આદિ દંપતી છે. તેમને જન્મ મરણ નથી. તેઓ હંમેશા લીલા વિહાર કરે છે. તેઓ શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં, નરસિંહ સરસ્વતીના રૂપમાં અને સ્વામી સમર્થના રૂપમાં અર્ધનારીશ્વર રૂપે રહે છે. મંડલકાળ અર્ચના અને શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતનું પારાયણ કરવાથી મળતું ફળ.
શ્રીપાદનો ગણેશ ચતુર્થીના દિવસે અવતાર થયો તે વિશેષ છે. લાભ એ આ ગણેશનો પુત્ર એક યુગમાં મહર્ષિ લાભાદ નામે વિખ્યાત હતો. તે જ શ્રી કૃષ્ણ અવતારમાં નંદ રૂપે જન્મ્યો. શ્રી વાસુવી માતા આ ભૂમિ પર ભાસ્કરાચાર્ય આ નામે અવતરી. લાભ એ શ્રીપાદ શ્રીવલ્લભના અવતાર સમયે તેમના દાદા સ્વરૂપે જન્મ્યા. પોતાનામાં વિઘ્ન વિનાશક તત્વ સ્થિર કરી શ્રીપાદનું અવતરણ થયું. શ્રીપાદ પ્રભુના અવતરણ સમયે ચિત્રા નક્ષત્ર હતું. ચિત્રા નક્ષત્રથી શરૂ કરીને ગણાતા 27મું નક્ષત્ર હસ્ત હતું. ત્યારે તેઓ કુરવપુરમાંથી અદૃશ્ય થયા. જન્મપત્રિકા પ્રમાણે 27 નક્ષત્રમાં ભ્રમણ કરનાર નવગ્રહ તરફથી મળનાર અનિષ્ટ ફળ ન મળે તે માટે શ્રીપાદ ભક્તો મંડળ દીક્ષા લે છે. એક મંડળમાં શ્રદ્ધા ભક્તિથી શ્રીપાદ પ્રભુનું પૂજન કરવાથી અથવા તેમના દિવ્ય ચરિત્રનું પારાયણ કરવાથી સર્વ કામનાની સિદ્ધિ થાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ એક દિશામાં પોતાના સ્પંદનો અને કંપનો છોડતા હોય છે. તેમનું પ્રકંપન જુદી જુદી 40 દિશાઓમાં પ્રસાર પામે છે. આ 40 દિશાઓમાં થનારું પ્રકંપન થોભાવી શ્રીપાદ પ્રભુ પ્રતિ મોકલીએ તો તે શ્રીપાદના ચૈતન્યમાં વિલીન થાય છે. ત્યાં તેમાં આવશ્યક ફેરફાર કરી તેનું સ્પંદનમાં રૂપાંતર થઈ સાધક ભક્ત તરફ પાછું આવે છે. આના પરિણામે જ સાધકની ધર્માનુકૂળ સર્વ ઈચ્છાઓ પૂરી થાય છે. હે શંકર ભટ્ટ, તું શ્રીપાદ વલ્લભનું ચરિત્ર લેખન કરીશ એમ અંતરદ્રષ્ટિથી મેં જાણ્યું છે. લોકોમાં પ્રચલિત વ્યવહારમાં જે પારાયણ ગ્રંથો છે તેમાં લેખકની વંશાવળી મનમાં ન વિચારેલા છતાં રચાયેલા સ્તોત્રો વગેરે હોય છે. તું જે ચરિત્ર લેખન કરી રહ્યો છે તેમાં તારી વંશ પરંપરાની આવશ્યકતા નથી. પ્રભુનું ધ્યાન કરી તારા અંતર્નેત્ર સામે શ્રીપાદ પ્રભુને લાવી સર્વ સુલભતાથી સમજી શકે તેવી રચના કરીશ. તેવા સમયે શ્રીપાદનું ચૈતન્ય તારી લેખની દ્વારા જે વિવરણ કરશે તે જ સત્ય હશે. આ પ્રકારે સ્ફૂર્તિથી લખેલો ગ્રંથ અથવા ઉચ્ચારેલો મંત્ર છંદબદ્ધ હોવાથી જરૂરિયાત નથી. કેટલાક મહાભક્તોને દેવી સાક્ષાત્કાર થઈ તેમની પોતાની સ્થાનિક ભાષામાં સ્તોત્ર પ્રાર્થનાની સ્ફૂર્ણા થશે. તેવી પ્રાર્થના કે સ્તોત્ર છંદબદ્ધ અથવા વ્યાકરણની રીતે શુદ્ધ હોવાની જરૂર નથી. ભક્તો જે ભજનો ગાશે તે ભજનોને પરમેશ્વરે સંતુષ્ટ થઈ વર આપેલો હોય. વરદ સ્તોત્રો તેમાં પરમેશ્વરની અનુગ્રહ શક્તિ હોય છે. તે રચનાઓમાં આવેલા સ્તોત્રોના પાઠથી આપણું ચૈતન્ય તત્કાળ ભગવત ચૈતન્ય સાથે નિકટતા પામે છે. પરમેશ્વર ભાવનો ભૂખ્યો છે, ભાષ્યનો નહીં. ભાવના એટલે શાશ્વત શક્તિ. શ્રીપાદ પ્રભુનું મલ્લાદી સાથે વેંકટભાઈ શ્રેષ્ઠી અને વત્સવાઈનું આ 3 કુટુંબો સાથે અત્યંત સખ્ય આત્મીયતા હતું. એક ઉત્સવ દરમિયાન વેંકટભાઈ શ્રેષ્ઠી અપ્પલરાજુ દંપતીને તેમના ઘેર આમંત્ર્યા હતા. તે દિવસે શ્રેષ્ઠી ખૂબ જ ગંભીર દેખાતા હતા. તેના માટે કારણ પણ તેવું જ હતું. પીઠિકાપુરના એક પ્રખ્યાત જ્યોતિષીએ તે શ્રેષ્ઠીના મૃત્યુનો દિવસ, સમય, વાર, તિથિ બધું જ કહ્યું હતું. અત્યાર સુધી આ જ્યોતિષીની ભવિષ્યવાણી કોઈ પણ દિવસ અસત્ય ઠરી ન હતી. માટે શ્રેષ્ઠીની ચિંતા વ્યાજબી હતી. તે જ્યોતિષીએ આવી પ્રતિજ્ઞા કરી હતી કે જો તેની ભવિષ્યવાણી ખોટી ઠરશે તો તેઓ મુંડન કરી ગધેડા પર બેસીને ગામમાં ફરશે. અપમૃત્યુ ટાળવા માટે અપ્પલરાજુ શર્માએ કાલાગ્નિ શમન દત્ત ભગવાનની પૂજા કરી તેનો પ્રસાદ શ્રેષ્ઠીને લાવી આપ્યો હતો. થોડા જ સમયમાં સુમતી મહારાણી કિંમતી વસ્ત્રો પરિધાન કરી શ્રીપાદને લઈ શ્રેષ્ઠીના ઘેર આવી. તેટલામાં શ્રેષ્ઠીના હૃદયમાં અસહ્ય વેદના થવા લાગી. તેઓએ મોટેથી ઓ મારે એમ કહી પોક મૂકી. સુમતી તેમના તરફ દોડી ગયા. તે દિવ્ય મંગલ સ્વરૂપ સતીએ પોતાના દિવ્ય શ્રી હસ્તે શ્રેષ્ઠીના હૃદય પર સ્પર્શ કર્યો. તે જ સમયે શ્રીપાદે મોટેથી જા એમ બૂમ પાડી. શ્રેષ્ઠીના ઘરમાં એક બળદ હતો. તેણે થોડી ક્ષણોમાં તરફડિયા મારી પ્રાણ છોડ્યો. આ બાજુ શ્રેષ્ઠી મોતના મુખમાંથી બચી ગયા. આ સમાચાર મળતા જ આગાહી કરનાર જ્યોતિષી ત્યાં દોડી આવ્યો. પોતાની ભવિષ્યવાણી ખોટી પડી તેને લીધે જ્યોતિષીને મનમાં દુઃખ થયું. શ્રીપાદે તે જ્યોતિષીને કહ્યું, તે જ્યોતિષનો અભ્યાસ કર્યો છે, પરંતુ જ્યોતિની જ્યોતિ હું છું. મારી હયાતીમાં શ્રેષ્ઠીને મૃત્યુભય કેવો? હવે તારે મુંડન કરી ગધેડા પર સવારી કરવાની જરૂર નથી. તને પશ્ચાતાપ થયો તે જ બસ છે. તારા પિતાએ શ્રેષ્ઠીને પાસેથી કરજ લીધું હતું. તે કરજ પાછું ન ભરતા તેમણે ગાયત્રીના સોગંદ ખાઈને કહ્યું કે તેમને કરજ ભરપાઈ કરી દીધું છે. તે પાપને લીધે તેને શ્રેષ્ઠીના ઘેર બાળક તરીકે જન્મ લેવો પડ્યો. નીચ યોનિમાં તારા પિતાને મેં ઉદ્વગતિ આપી. શ્રેષ્ઠીના અપમૃત્યુનું કર્મફળ બળદ તરફ ફેરવ્યું. તું આ બળદનો
દાહ સંસ્કાર કરી અન્નદાન કર, તેનાથી તારા પિતાનું ખરાબ કર્મફળ નષ્ટ થઈ તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. શ્રીપાદના કહેવા પ્રમાણે જ્યોતિષીએ કર્યું. શ્રીપાદ પ્રભુ અનેક રીતે પ્રાણ સંરક્ષણ કરી શકે છે. શ્રીપાદ એ યોગ સંપન્ન અવતાર છે. તેમને માટે કોઈ કાર્ય અસાધ્ય નથી. ઉચ્છ્વાસ શ્વાસની ગતિ વિચ્છેદન કરી મુક્તિ મેળવવી સહેલી છે. ક્રિયાયોગીની પ્રાણશક્તિ આજ્ઞા વિશુદ્ધ અનાહત મણિપુર સ્વાધિષ્ઠાન મૂલાધાર ચક્રોમાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર પરિભ્રમણ કરે છે. એ ક્રિયાને લાગનાર સમય 1 વર્ષમાં સાધારણપણે થનાર આધ્યાત્મિક વિકાસ જેવડો હોય છે. દિવસ અને રાત્રિના 1/3 સમયમાં 1000 ક્રિયા થઈ તો ફક્ત 3 વર્ષમાં સહજતાથી પ્રકૃતિ દ્વારા 10 લાખ વર્ષમાં થનાર પરિણામ બરાબર હોય છે. આનંદ શર્માની જ્ઞાનસભર વાતો સાંભળી મને ખૂબ જ કિંમતી માહિતી જાણવા મળી. સવારનું નિત્યકર્મ પતાવી અને આનંદ શર્માની પરવાનગી લઈને શ્રીપાદ શ્રી વલ્લભના દર્શન માટે મેં કુરવપુર તરફ પ્રયાણ આદર્યું. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. અધ્યાય 13 સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.